ઓકે, હવે AI ટ્રિપલ ની અંદર બી આવો. એમાં ચોથો MCQ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે -Q1 + Q2 અને -Q3 વિદ્યુત ભારોને ગોઠવવામાં આવ્યા છે. -Q1 વિદ્યુત ભાર પર લાગતા પરિણામી બળનો x ઘટક ખાલી જગ્યાના સમપ્રમાણમાં હશે. ઓકે, અહીંયા આગળ ડાયાગ્રામ સી તમને આપેલો છે. સૌથી પહેલા એ આપણે ડ્રો કરીએ. આ y અક્ષ, x અક્ષ. અહીંયા આગળ વિદ્યુત ભાર આપેલો છે -Q1, પછી અહીંયા આગળ વિદ્યુત ભાર છે +Q2. આ બે વિદ્યુત ભારો વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ આપેલું છે b. ત્રીજો જે વિદ્યુત ભાર છે એ નોર્મલી અહીંયા આગળ આપેલો છે. એ આપેલો છે -Q3. -Q1 અને -Q3 એ બે વચ્ચેનું ડિસ્ટન્સ આપેલું છે a. આ એંગલ તમને આપેલો છે થીટા. બરોબર, તમારે -Q1 ઉપર લાગતું બળ છે ફાઇન્ડ કરવાનું છે. તો -Q1 ઉપર એક તો -Q3 બળ લગાડશે અને બીજો +Q2 બળ લગાડશે. યુ કેન સી ડેટ -Q3 ને લીધે -Q1 ઉપર લાગતું બળ અપાકર્ષી પ્રકારનું હશે, એટલે એ બળ આમ લાગશે. રેડી? અને આપણે કહી દઈએ F13. ડન. પછી આ Q2 ને લીધે -Q1 ઉપર લાગતું બળ એ આકર્ષી પ્રકારનું હશે, કારણ કે આ બે વિદ્યુત ભારો વિજાતીય હશે, એટલે એ ફોર્સ આમ લાગશે. એ F12 થશે. એગ્રી? હવે F13 છે એ નોર્મલી આમ લાગે. એના તમારે બે ઘટકો સી પાડવા પડશે. અહીંયા આગળ ખૂણો સી થીટાનો બને તો આ એંગલ એ થીટાનો થાય. હલો, રેડી? એટલે F13 છે એના આપણે બે ઘટકો પાડી દઈએ. એમાં આ જે આવશે એ થીટા વાળો ઘટક થશે. થીટા વાળો ઘટક એટલે એ આવે F13 cos થીટા, અને થીટા સિવાયનો એટલે આ થાય. ઈ થશે નોર્મલી F13 sin થીટા. રેડી? તમારે બળના x ઘટકો જ લેવાના છે, રકમમાં કહી દીધું. તો x અક્ષ ઉપર આવતા એ ઘટકોનો સરવાળો કરી નાખો. ડન. બે ઘટકો આવે, F12 અને બીજું F13 sin થીટા. તો આ બેનો સરવાળો થશે મોટિયા. Fx શું આવશે? F12 પ્લસ F13 sin થીટા મૂલ્ય છે મોટિયા. બરોબર, ધ્યાન રાખજો. અહીંયા આગળ હવે આપણે કિંમતો મૂકીએ મોટિયા. એટલે Fx F12 એટલે શું આવે? K Q1 Q2 upon R². 1 અને 2 આ બે વચ્ચેનું અંતર કેટલું છે? b, એટલે અહીંયા આગળ આવશે b² પ્લસ 13 ની જગ્યાએ કિંમત મૂકો એટલે K Q1 Q3 upon 1 અને 3 વચ્ચેનું અંતર કેટલું છે? e, એટલે અહીંયા આગળ આવે a² અને sin થીટાનું sin થીટા. અહીંયા આગળ વિદ્યુત ભારના મૂલ્ય લેવાના છે તમારે, સાઇન મૂકવાની નથી, કારણ કે આ મૂલ્ય છે, મેં એરો નથી કર્યો. ડન. હવે આ બેમાંથી તમે K Q1 છે કોમન લઈ શકો. K Q1 કોમન, તો यहाँ आएगा Q2 ના છેદમાં b² અને અહીંયા આગળ Q3 upon a² sin થીટા. તો આ બળનો x ઘટક આપણને મળ્યો. ડન. કોના સમપ્રમાણમાં છે એટલે K અને Q1 છે એને તમે કદાચ કોન્સ્ટન્ટ લઈ લો તો આવે Q2 upon b² પ્લસ Q3 upon a² sin થીટા. પરફેક્ટ. આપણે ઓપ્શન સી ચેક કરી લઈએ એટલે આખો આઈડિયા સી
ક્લિયર થઈ જાય. ઓકે, Q2 upon B square પ્લસ Q3 upon A square sin theta. સો કરેક્ટ આન્સર આવશે બી. આમાં તમને બળનો x ઘટક જ પૂછેલો છે. તમને બળનો y ઘટક પૂછે તો આવડવું જોઈએ. તો બળનો y ઘટક એક જ આવે, F13 cos theta. તો ગણતરી કરતા તમને આવડવી જોઈએ. બરોબર. ધારો કે બળનો y ઘટક પૂછ્યો હોત તો શું આવે? Fy that equal to F13 cos theta. F13 એટલે K Q1 Q3, 1 અને 3 બે વચ્ચેનું અંતર છે A એટલે A સ્ક્વેર cos theta. બરોબર. તો એ કોના સમપ્રમાણમાં હોય એ રીતે તમને ઓપ્શન આપે તો ગણતરી કરતા આવડવી જોઈએ ટૂંકમાં. રેડી? સો AI ટ્રિપલ 2003 ની અંદર આ પૂછાઈ ગયેલો MCQ હતો. એવો જ AI ટ્રિપલ 2004 માં પૂછાઈ ગયેલો MCQ નંબર 5. આ પણ મસ્ત આપેલો છે. તમે અહીંયા આગળ ચેક કરો, એવડા લોકો એની પૂછવાની સ્ટાઇલ જુઓ. બરોબર. એટલે કોન્સેપ્ટ બેઝ જ એ પૂછે છે. એટલે તમારે કોન્સેપ્ટ બેઝ જ જોવાનું છે. એટલે હું થોડીક વધારે MCQ ન્યુમેરિકલ એની પ્રેક્ટિસ કરાવું છું, જેથી કરીને આઈડિયા સી ડેવલપ થાય. ચોરસના 4 ખૂણાઓ પર સમાન વિદ્યુતભાર માઇનસ Q અને કેન્દ્ર પર સ્મોલ q વિદ્યુતભાર મૂકેલ છે. જો તંત્ર સમતોલનમાં હોય તો સ્મોલ q બરાબર ખાલી જગ્યા થાય. 4 ખૂણાઓ આપી દીધેલા છે ચોરસના. આ 4 ખૂણાઓ પર માઇનસ q વિદ્યુતભાર મૂકેલો છે. આ રીતે. અને કેન્દ્ર પર સ્મોલ q વિદ્યુતભાર C મૂકેલો છે. આખું તંત્ર C સંતુલનમાં હોય તો તમારે સ્મોલ q છે એની કિંમત ગોતવાની છે. હવે આ 4 શિરોબિંદુ પૈકી કોઈ પણ એક શિરોબિંદુ ઉપર લાગતું બળ આપણે ફાઇન્ડ કરીએ. આપણે આના ઉપર લાગતું બળ C ફાઇન્ડ કરીએ. તો સૌથી પહેલા આ વિદ્યુતભારને લીધે આના ઉપર લાગતું બળ એ અપાકર્ષી પ્રકારનું હશે મોટિયા. એટલે એ ફોર્સ આમ લાગશે. એ બળ કેટલું આવશે? નોર્મલી K Q1 Q2 upon R સ્ક્વેર. સાઇડ લેન્થ આપણે A લઈએ એટલે A સ્ક્વેર, અને આપણે F કહી દઈએ. રેડી? આ વિદ્યુતભારને લીધે આને અહીંયા આગળ રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ એ પણ અપાકર્ષી પ્રકારનું, એટલે એ ફોર્સ આમ લાગે. એ પણ કેટલું આવશે? નોર્મલી K Q1 Q2 upon R સ્ક્વેર. ડન. હાલાકી આ પૈચું. આ બેયનું સૌથી પહેલા પરિણામી લ્યો તો સબાસર તમે બનાવશો એટલે પરિણામી તમને આમ મળશે. એંગલ C તો 90 નો થશે. તો આ બેયનું પરિણામી આપણને કેટલું મળશે? એ મળશે √2f. આ f છે, આ f છે, તો પરિણામી આપણને મળે √2f. હવે આ શિરોબિંદુ ઉપર રહેલા વિદ્યુતભારને લીધે આના ઉપર લાગતું બળ એ પણ અપાકર્ષી પ્રકારનું, એટલે ઈ ફોર્સ પણ આમ જ લાગશે મોટિયા. ઈ કેટલું આવશે? નોર્મલી F/2. હલો કે Q સ્ક્વેર અપોન √2a નો વર્ગ થાય એટલે 2a સ્ક્વેર, એટલે કે Q સ્ક્વેર અપોન a સ્ક્વેર એટલે F છેદમાં 2 એમના. આવડે ને? તો ગણતા કામ કે આટલું જે માપ આવશે આખું એ √2a થાય. ડન. હવે આ સ્મોલ q ને લીધે માઇનસ q ઉપર લાગતું બળ એ આકર્ષી પ્રકારનું હશે એટલે આમ લાગશે. એટલે એ ફોર્સ આમ આવશે. એ કેટલું આવશે? K Q સ્મોલ q અને આટલું ડિસ્ટન્સ એ a/√2 થાય એનો વર્ગ એટલે a સ્ક્વેર બાય √2 નો વર્ગ એટલે 2 થાય ને ઉપર વયો થાય એટલે 2k q અપોન a સ્ક્વેર થશે. હલો ખ્યાલ આવે છે તમને? K સ્મોલ q કેપિટલ Q અપોન a/√2 એનો વર્ગ એમ. હવાનું સાદું રૂપ આપો એટલે K સ્મોલ q કેપિટલ Q a સ્ક્વેર બાય 2 અને 2 પછી ઉપર, પછી આવા સ્ટેપ ન કરવાના હોય. બરોબર. હવે તો આઈડિયા આવવો જોઈએ. તંત્ર સંતુલનમાં છે એટલે તમે આની બરાબર આ લઈ શકો.
આ બે બળોની ડાયરેક્શન એક છે એટલે આ બેનો સરવાળો થાય. આ વિરુદ્ધ છે એટલે આની સામે આને હરખાવી દો એટલે વાત પૂરી થાય. તો √2f પ્લસ f બાય 2 √2f પ્લસ f બાય 2 that equal to I am 2k capital Q small q upon a square. આ બેમાંથી f તમે કોમન લઈ લો. લસા કેવું તમારે લેવું હોય તો તમે સાથોસાથ સી કામ બતાવતા જાઓ. તો અલ્ટિમેટલી શું આવશે? આવશે 2√2 પ્લસ 1 ડિવાઈડ બાય 2 into f that equal to 2k small q capital Q upon a square. અને આ f ની જગ્યાએ તમે કિંમત મૂકી શકો. એ છે k q સ્ક્વેર upon a square. તો અહીંથી મોટી a સ્ક્વેર ગયો, એક k ગયો, એક q ગયો. હવે વધે એટલું લખી નાખીએ. શું વચ્ચે અહીંયા આગળ 2√2 પ્લસ 1 ડિવાઈડ બાય 2 પછી અહીંયા આગળ कैपिटल Q और यहाँ पे 2Q. રેડી? તમારે સ્મોલ q સી ફાઇન્ડ કરવાનું હતું એટલે એને કરતા બનાવો એટલે આવશે 2√2 પ્લસ 1 ડિવાઈડ બાય 2 ને 4 ઇન્ટુ q. હવે આવો ઓપ્શન તમને આપ્યો હોય તો એ તમારે ટીક કરવાનો થશે. બરોબર? સો બી વિકલ્પ q બાય 4 2√2 પ્લસ 1 ડન. આમ તમે જોશો તો કોન્સેપ્ટ બેઝ આખો પ્રોબ્લેમ છે એ કહી શકાય. ત્યાર પછીનો એવો છે 13મો MCQ એ ટ્રિપલ એ 2009 ની અંદર પૂછાઈ ગયેલો છે. સેમ સ્ટોરી પણ સહેજ અલગ બનાવવાનો એને પ્રયત્ન કર્યો. એને શું કીધું? ચોરસના સામસામેના ખૂણાઓ પર વિદ્યુતભાર કેપિટલ Q મૂકેલ છે, બાકીના બે ખૂણાઓ પર વિદ્યુતભાર માઇનસ Q મૂકેલ છે. જો કેપિટલ Q પરનું કુલ બળ શૂન્ય હોય તો કેપિટલ Q બાય સ્મોલ q ખાલી જગ્યા થાય. રેડી? આ રીતે આપણે ચોરસ છે આનો વિચાર કરીએ. અહીંયા આગળ કેપિટલ Q, અહીંયા આગળ કેપિટલ Q મૂકવાનો છે અને બાકીના બે શિરોબિંદુ છે ત્યાં આગળ માઇનસ Q. આમ સાઈડ લેન્થ આપણે એ લઈ લઈએ ધારો કે. તો કેપિટલ Q પરનું કુલ બળ શૂન્ય હોય તો Q બાય Q ખાલી જગ્યા થાય. કાં તો આના ઉપરનું કાં તો આના ઉપરનું લઈ લેવાનું. ડન. આપણે આના ઉપરનું રાખીએ તો આ માઇનસ Q ને લીધે આના ઉપર લાગતું બળ એ આકર્ષીય પ્રકારનું હોય છે એટલે આમ આવશે. ધારો કે F એટલે K સ્મોલ q કેપિટલ Q અપોન a સ્ક્વેર. હવે આને લીધે આના ઉપર લાગતું બળ એ પણ આકર્ષી એટલે એ બળ આમ આવશે. એ પણ કેટલું હશે? F. આ બેયનું પરિણામી તમને આમ મળશે. સબાસા બનાવશો એટલે રેડી. અને એ કેટલું મળશે તમને? √2f. પૈતું. હવે આ બાયને લીધે આના ઉપર લાગતું બળ એ અપાકર્ષી પ્રકારનું, કારણ કે બે વિદ્યુતભારો કેવા છે? સજાતીય. એટલે અપાકર્ષણ થશે એટલે ફોર્સ આમ લાગશે. એ કેટલું આવશે? k q સ્ક્વેર અપોન ડિસ્ટન્સ અહીંથી લઈને અહીંયા સુધીનું થઈ જાય મોટિયા √2a. આનો વર્ક કરો એટલે 2a સ્ક્વેર થાય. એટલે અલ્ટિમેટલી આ તમને મળે f બાય 2. એગ્રી? હવે સરખાવી દો એટલે √2f ઇઝ ઇક્વલ ટુ f બાય 2. કિંમતો મૂકતા જઈએ આપણે સાથોસાથ. એટલે √2 f એટલે શું થશે? નોર્મલી આ બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ એટલે k સ્મોલ q કેપિટલ Q અપોન a સ્ક્વેર ધેટ ઇક્વલ ટુ અહીંયા આગળ શું મળ્યું? k q સ્ક્વેર અપોન 2a સ્ક્વેર. a સ્ક્વેર ગયા પછી k ગયો પછી સ્મોલ q કેન્સલ. અહીંયા આગળ આવશે નોર્મલી √2 સ્મોલ q
અહીંયા આગળ કેપિટલ ક્યુ ડિવાઈડ બાય 2. રેડી? તમારે કેપિટલ ક્યુના છેદમાં સ્મોલ ક્યુ સી ફાઇન્ડ કરવાનું હતું, એટલે કેપિટલ ક્યુના છેદમાં સ્મોલ ક્યુ બગડો અહીંયા આગળ આવ્યો એટલે 2√2. ડન. સો બી વિકલ્પ એનો કરેક્ટ આન્સર થશે. ડન. સો બેઝિક હતું અને એકદમ સિમ્પલ આખા આઈડિયા છે એ કહી શકાય. ત્યાર પછીનો 16મો MCQ. હવે આ નોર્મલી આપણે ન્યુમેરિકલ વિથ સોલ્યુશનની અંદર સોલ્વ કરેલો છે, છતાં આપણે શોર્ટમાં એને બતાવીએ. AI 2010ની અંદર પૂછાઈ ગયેલો છે. સમાન વિદ્યુતભાર ધરાવતા બે સમાન ગોળાઓને એક આધાર બિંદુથી સરખી લંબાઈની દોરી વડે લટકાવેલ છે. જ્યારે બે દોરી વચ્ચેનો કોણ 30 ડિગ્રી છે, ત્યારે 0.8 ગ્રામ પર સેમી ક્યુબ ઘનતાના પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે બે દોરી વચ્ચેનો કોણ ગોળાઓ હવામાં હતા તેટલો જ રહે છે. જો ગોળાઓના દ્રવ્યની ઘનતા 1.6 ગ્રામ પર સેમી ક્યુબ હોય તો પ્રવાહીનો ડાઇલેક્ટ્રિક અચળાંક ખાલી જગ્યા થશે. હવે છે ને, અહીંયા આગળ આપણે એક સૂત્ર બનાવ્યું હતું, તમને ખ્યાલ હોય તો મેં આખો દાખલો તમને સોલ્વ કરાવ્યો હતો. એના ઉપરથી મેં તમને કીધું હતું કે આ સીધું સૂત્ર તમારે યાદ રાખવાનું છે, આનો તમે સીધો યુઝ કરી શકો. એ સૂત્ર મોટી આવું હતું: ρ = K ρ0/K - 1. હલો, એમાં આ જે ρ છે એ ગોળાની ઘનતા છે, આ જે ρ0 છે એ પ્રવાહીની ઘનતા છે, અને K છે એ ડાઇલેક્ટ્રિક છે. અહીંયા આગળ ગોળાની ઘનતા તમને આપેલી છે, એ આપેલી છે 1.6 ગ્રામ પર સેમી ક્યુબ. K તમારે ગોતવાનું છે. પ્રવાહીની ઘનતા આપેલી છે 0.8 ગ્રામ પર સેમી ક્યુબ છેદમાં K - 1. આ બે આવી જશે એટલે 2 = K upon K - 1. અહીંયા આગળ ગુણી નાખો એટલે આવે 2K -2 = K -2 ઓલી બાજુ જાય, K આ બાજુ આવે, 2K માંથી K જાય એટલે K, ને -2 ઓલી બાજુ જાય તો +2. તો K બરાબર 2 આવશે. બરોબર? આમ શોર્ટમાં પતી જાય, તમારે ખોટી કોઈ માથાકૂટ કરવી ન પડે. બરોબર? એટલે એ વિકલ્પ એનો કરેક્ટ આન્સર થશે. ત્યાર પછીનો 19મો MCQ JEE 2013ની અંદર પૂછાઈ ગયો. સમાન મૂલ્ય Q ધરાવતા બે વિદ્યુતભારો x અક્ષ પર x = -a અને x = a આગળ રાખેલ છે. ઓકે, ધારો કે આ કોઈ x અક્ષ, અહીંયા આગળ વિદ્યુતભારને ગોઠવેલો છે અને બીજું વિદ્યુતભાર અહીંયા આગળ ગોઠવેલો છે. ડન. અહીંયા આગળ આપણે બિંદુ O લઈ લઈએ, ઉગમ બિંદુ. ડન. ઉગમ બિંદુથી આ બાજુના અંતરો પ્લસ આવશે, એટલે આ જે ડિસ્ટન્સ એ તમને લેવાનું કીધું, અને ઉગમ બિંદુથી આ બાજુનું અંતર તમને માઇનસ આપેલું છે. રેડી? પણ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર a + a 2a થાય, 0 ન થાય. એગ્રી? ટોટલ ડિસ્ટન્સ છે એ લેવામાં આવે. m દળ ધરાવતો અને Q0 = Q/2 વિદ્યુતભાર ધરાવતો એક કણ ઉગમ બિંદુ પર મૂકેલ છે. એટલે અહીંયા આગળ કોઈ m દળ ધરાવતો અને Q0 = Q/2 વિદ્યુતભાર છે એને અહીંયા આગળ મૂકવામાં આવે. હવે જો Q0 વિદ્યુતભારને y અક્ષની દિશામાં સૂક્ષ્મ સ્થાનાંતર y <a આપવામાં આવે તો કણ પર લાગતું પરિણામી બળ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હશે. હવે આને તમારે y દિશામાં સૂક્ષ્મ સ્થાનાંતર આપવાનું છે. રેડી? આ નોર્મલી x, આ y, એટલે આ રીતે તમારે એને સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવાનું છે. માની લો કે આને તમે સૂક્ષ્મ સ્થાનાંતર કરાવી અહીંયા સુધી લઈ ગયા, Q0 = Q/2. તો અહીંથી અહીંયા સુધી જે કંઈ ડિસ્ટન્સ કવર છો
એ ધારો કે વાય છે. હવે આ જે વાય છે એ ખૂબ નાનો છે એની સરખામણીમાં. અહીંયા આગળ હું થોડુંક ઝૂમ કરીને બતાવું એટલે તમને બતાય. બરોબર, આજથી ખૂબ નાનું છે એટલે જરૂર પડે ત્યાં આગળ તમે વાયને અવગણી શકશો. એગ્રી? હવે અહીંયા આગળ આ બે વિદ્યુત ભારો આના ઉપર બળ લગાડશે. ત્રણેય વિદ્યુત ભારો સજાતીય છે એટલે બળ છે એ અપાકર્ષી પ્રકારનું આવશે. આ વિદ્યુત ભારને લીધે આના ઉપર લાગતું જે બળ છે એ અપાકર્ષી પ્રકારનું એટલે આમ આવશે. એને આપણે કહી દઈએ નોર્મલી એફ. આ વિદ્યુત ભારને લીધે આના ઉપર લાગતું બળ એ પણ અપાકર્ષી પ્રકારનું એટલે એ પણ આમ જ આવશે. એગ્રી? અહીંયા આગળ ખૂણો ક્રિએટ થાય ધારો કે થીટાનો. એ જ એંગલ અહીંયા આગળ ક્રિએટ થશે થીટા. એટલે એફ ના તમારે બે ઘટકો પાડવા પડે. આની માટે તમે વિચારશો તો થીટા વાળો ઘટક ઉપરની દિશામાં એટલે એ આવશે એફ કોસ થીટા, અને થીટા સિવાયનો એ થઈ જાય એફ સાઇન થીટા. રેડી? હવે આની માટે વિચારો તો થીટા વાળો ઘટક એફ કોસ થીટા એક હતું, બીજું એડશું, અને બીજો જે આવશે એ આવશે એફ સાઇન થીટા. આ બે તો કેન્સલ થશે, વિરુદ્ધ દિશામાં છે એટલા માટે. બરોબર, તો આપણને આ બેનું જે પરિણામી મળશે એ ઉપરની દિશામાં મળશે એટલે કે વાય દિશામાં. એટલે એફ વાય ઇઝ ઇક્વલ ટુ 2f કોસ થીટા આવું થશે. એગ્રી? તો એફ વાય ડેટ ઇક્વલ ટુ 2 એફ એટલે શું આવે કે ક્યુ. અહીંયા આગળ વિદ્યુત ભાર છે q/2 અપોન r સ્ક્વેર. r સ્ક્વેર એટલે આ બે વચ્ચેનું ડિસ્ટન્સ, આ કાટખૂણો આટલું ડિસ્ટન્સ છે માઇનસ એ, આ છે y. તો કર્ણ શું આવે અંડર રૂટમાં a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર એનો વર્ગ એટલે a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર કોસ થીટા. કોસ થીટા એટલે પાસેની બાજુ શબ્દમાં કર્ણ, થીટાની પાસેની બાજુ એટલે આ છે એ છે y, અને કર્ણ અંડર રૂટમાં a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર રેઝ ટુ 1/2 આવું થશે. ડન? હવે અહીંયા આગળ થોડુંક આને વ્યવસ્થિત લખી કાઢીએ. આધાર સરખો ઘાતનો સરવાળો થશે મોટિયા, એટલે fy ડેટ ઇક્વલ ટુ અહીંથી એક તો 2 ગયો એટલે શું આવશે કે ક્યુ સ્ક્વેર પછી y અપોન a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર રેઝ ટુ 3/2. 1 અને 1/2 સરવાળો થાય એટલે 3/2 થશે. હવે તમને સ્પષ્ટ કહી દીધું કે a ઇઝ ગ્રેટર ધેન y. તો y ને અવગણી નાખો, પણ ક્યાં? સરવાળા બાદબાકીમાં. અહીંયા ન અવગણતા, તો અહીંયા આગળ તમે y ને અવગણો એટલે y બરાબર 0 લેવાનો એમ કહો. તો fy ડેટ ઇક્વલ ટુ k q સ્ક્વેર ઇન્ટુ y અપોન આની જગ્યાએ 0 એટલે a સ્ક્વેર રેઝ ટુ 3/2. 2 ગયું એટલે આ આવે a ક્યુબ, એટલે બળ ઇઝ પ્રોપોર્શનલ y થાય. કારણ કે k કોન્સ્ટન્ટ, q ફિક્સ આપેલો છે, a એ તો ડિસ્ટન્સ ફિક્સ છે, એ કઈ બદલાતું નથી. તો બદલવા વાળી કઈ ભૌતિક રાશિ છે y. એ તમે કેટલું સ્થાનાંતર કરાવો છો એના ઉપર ડિપેન્ડ કરે. એટલે બળ ચલે છે y આવશે. એગ્રી? આવો ઓપ્શન આપ્યો હોય તો એ તમારે ટીક કરવાનો થશે. સો સી વિકલ્પ બરોબર. આવો એક મેં ન્યુમેરિકલ કરાવેલો છે. બરોબર? સો ઇઝ મેથડનો અહીંયા આગળ પૂછેલો છે. ત્યાર પછી 20મો, ધારો કે એપ્સાઇલોન 0 એ શૂન્યાવકાશની પરમિટિવિટી દર્શાવે છે. જો m બરાબર દળ, l લંબાઈ, t સમય અને a વિદ્યુત પ્રવાહ દર્શાવે તો પારિમાણિક સૂત્ર તમારે મેળવવાનું છે બાળકો. બરોબર? એપ્સાઇલોન 0 નું JEE 2013 નો છે. આઈ થિંક તમને આવડશે એટલે પછી એમાં હું ખોટો ટાઈમ બગાડે. બરોબર? હોમવર્કમાં 28
28મો જાન્યુઆરી 2019 JEE ની અંદર પૂછાઈ ગયેલો છે. ઉગમ બિંદુથી એક્સ અક્ષ પર 3 વિદ્યુતભારો પ્લસ ક્યુ, સ્મોલ ક્યુ અને પ્લસ ક્યુ અનુક્રમે 0, d/2 અને d આગળ મૂકેલ છે. જો x બરાબર 0 આગળ મૂકેલ પ્લસ ક્યુ દ્વારા અનુભવાતું કુલ બળ 0 હોય તો ક્યુ નું મૂલ્ય કેટલું હશે? ઓકે, આમ તો આઈડિયા આવવો જોઈએ તમને. આપણે આ રીતે છે ને જસ્ટ એક્સ અક્ષ લઈ લઈએ. રેડી? અને આપણે ઉગમ બિંદુ કહી દઈએ. ઉગમ બિંદુ ઉપર પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે, પ્લસ ક્યુ કેપિટલ પાછો, પછી d/2 જેટલા અંતરે સ્મોલ ક્યુ વિદ્યુતભાર. રેડી? અને d જેટલા અંતરે અગેન પ્લસ કેપિટલ ક્યુ જેટલો વિદ્યુતભાર. આ d/2 જેટલા અંતરે, આ d જેટલા અંતરે. તો આના ઉપર લાગતું બળ તમારે ફાઇન્ડ કરવાનું છે. ઉગમ બિંદુ ઉપર રહેલા વિદ્યુતભાર દ્વારા લાગતું કુલ બળ 0 હોય તો ક્યુ નું મૂલ્ય કેટલું હશે? તો તમારે x બરાબર 0 આગળ મૂકેલ પ્લસ ક્યુ દ્વારા અનુભવાતું કુલ બળ 0 હોય તો આનું મૂલ્ય કેટલું થશે? સૌથી પહેલા છે ને એક કામ કરીએ, આપણે આના ઉપર લાગતું બળ c ફાઇન્ડ કરીએ. એને આપણે FO કહીએ. હાલાકી એના ઉપર લાગતું બળ 0 તમને રકમમાં કહી દીધું. તો આ વિદ્યુતભારને લીધે આના ઉપર લાગતું બળ એટલે k કેપિટલ Q સ્મોલ q અને ડિસ્ટન્સ કેટલું છે d/2 એટલે d²/4. હલો, પછી આ વિદ્યુતભારને લીધે આના ઉપર લાગતું બળ k q² ડિસ્ટન્સ છે d એટલે d². આ તો 0, કારણ કે આના ઉપર લાગતું કુલ બળ કેટલું છે? 0. આ બાજુ આવે એટલે માઇનસ થાય 4k સ્મોલ q d² kq² આ કેન્સલ. k ગયા, કેપિટલ Q ગયું, અહીંયા આવશે 4q માઇનસ કેપિટલ Q. તમારે સ્મોલ q ફાઇન્ડ કરવાનું હતું તો એ આવશે માઇનસ q/4. આવો ઓપ્શન તમને આપ્યો હોય તો એ ટીક કરવાનો થશે. સી વિકલ્પ માઇનસ કેપિટલ q/4. એગ્રી? એવો જ ચોથો MCQ PMT 1995 પૂછેલો છે. ક્યુ વિદ્યુતભારને કેપિટલ ક્યુ જેટલો વિદ્યુતભાર ધરાવતા બે વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ પર મૂકવામાં આવે છે. આ 3 વિદ્યુતભારોનું તંત્ર સમતોલનમાં રહેતું હોય તો ક્યુ નું મૂલ્ય કેટલું થશે? ખાલી પૂછવાની સ્ટાઇલ એને બદલી, બાકી આ જ છે. ત્યાર પછી 15મો MCQ PMT 2003 ની અંદર પૂછાઈ ગયેલો છે. હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસની આસપાસ r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં એક ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. તો ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું કુલમ બળ ખાલી જગ્યા થશે. આમ તો આ ઓલરેડી થઈ ગયો. હાઇડ્રોજન છે તો એમાં એક પ્રોટોન હોય, એક ઇલેક્ટ્રોન હોય. તો અહીંયા આગળ આપણે પ્રોટોન લઈ લઈએ. એની ફરતે ઇલેક્ટ્રોન રોટેશન કરતો હોય. ડિસ્ટન્સ ધારો કે r છે. અહીંયા આગળ જે બળ લાગશે એ આકર્ષી પ્રકારનું આવશે, કારણ કે એક ઇલેક્ટ્રોન છે, એક પ્રોટોન છે. તો બળ કેટલું આવશે? એવરીબડી નોઝ F is equal to K Q1 Q2 upon r². સદિશ સ્વરૂપ આપણે લઈએ તો આની દિશાનો એકમ સદિશ એટલે r કેરેટી મારે લેવો પડે. એગ્રી? એટલે F is equal to શું આવશે? માઇનસ ke² upon r² into r કેરેટ. હવે આમાં તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે, આવો ઓપ્શન આપ્યો કે નથી આપ્યો, કારણ કે એક r કેરેટ અને પછી સદિશ r વાળા ઓપ્શન આપેલા છે.
અને આમાં પાછા કન્ફ્યુઝ ન થતા. માઇનસ કે સ્ક્વેર અપોન આર ક્યુબ સદિશ આર આપેલું છે. સી જુઓ માઇનસ કે સ્ક્વેર અપોન આર ક્યુબ આર કેરેટ છે, અહીંયા આર ક્યુબ ને આર કેરેટ એવું આપેલું છે, તો તમારે સદિશ સ્વરૂપમાં મેળવવું પડશે ને. તો f ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ઈ સ્ક્વેર, આની જગ્યાએ આવે સદિશ આર ભાગ્યા એનું મૂલ્ય, તો આર સ્ક્વેર ઇન્ટુ આર એટલે આર ક્યુબ. એટલે આવો ઓપ્શન તમને આપેલો છે બી વિકલ્પ, બરોબર. માઇનસ કે ઈ સ્ક્વેર સદિશ આર અપોન આર ક્યુબ, એટલે બી તમારે ટીક કરવાનો થશે. ઓકે, ત્યાર પછીનો 21મો MCQ. ક્યુ વિદ્યુતભાર ધરાવતા બે ધન આયનોને ડી અંતરે અલગ મૂકેલા છે. જો આ બે આયનો વચ્ચે લાગતું અપાકર્ષણ બળ કેપિટલ F હોય તો દરેક આયને ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા હશે. ઓકે, બળનું સીધું સૂત્ર જ વાપરો ને. F ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ સ્ક્વેર, ડિસ્ટન્સ ડી આપેલું છે, ઓકે, ડી સ્ક્વેર. F ઇઝ ઇક્વલ ટુ, હવે કે ની જગ્યાએ લઈ લો 1/4πε0. મોટી તમારે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતવાની છે, એટલે Q બરાબર n થાય. હેલો, એટલે શું આવે n સ્ક્વેર ઈ સ્ક્વેર અપોન ડી સ્ક્વેર. અહીંથી n ને કરતા બનાવો એટલે n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4πε0 ડી સ્ક્વેર ઇન્ટુ f, અને છેદમાં આવી જશે ઈ સ્ક્વેર. અહીંથી વર્ગમૂળ દૂર કરો, વર્ગ દૂર કરો એટલે વર્ગમૂળ થઈ જશે. એગ્રી? તો આવો ઓપ્શન આપ્યો હોય તો એ તમારે ટીક કરવાનો થશે. 4πε0 ft સ્ક્વેર અપોન ઈ સ્ક્વેર, એટલે સી વિકલ્પ એનો કરેક્ટ આન્સર આવશે. ત્યાર પછીનો 25મો MCQ આ મસ્ત આપેલો છે, નીટ 2013 ની અંદર પૂછાઈ ગયેલો છે. આમ બેઝિક આખો આઈડિયા છે. એમાં તમને એવું કહી દીધું કે સમાન વિદ્યુત ભારિત બે પીચ બોલને એક જ આધાર બિંદુ પરથી સમાન લંબાઈની દોરીઓ વડે લટકાવેલ છે. સંતુલિત અવસ્થામાં તેમની વચ્ચેનું અંતર r છે. હવે બંને દોરીઓને તેની અડધી ઊંચાઈએ દ્રઢ રીતે બાંધી દેવામાં આવે છે. એ સંતુલિત અવસ્થામાં બંને બોલ વચ્ચેનું અંતર ખાલી જગ્યા હશે. તમને બે ડાયાગ્રામ્સ આપેલા છે. પહેલો જે ડાયાગ્રામ છે એ આ રીતે આપેલો છે. એમાં આ રીતે બે વિદ્યુત ભારિત ગોળાઓને ગોઠવેલા છે. આ બે ગોળાઓ વચ્ચેનું અંતર છે એ તમને રકમમાં આપેલું છે r. હવે આ સંતુલનમાં છે, બરોબર. આ જે ડિસ્ટન્સ આપેલું છે એ આપેલું છે y. સંતુલન ક્યારે થાય? એક તો આનું અધો દિશામાં આવશે વજન બળ mg. આ ભાઈ આના ઉપર બળ લગાડશે, અપાકર્ષી પ્રકારનું હશે એટલે એ આવશે f. એ દોરીનો કોન્સેપ્ટ છે એટલે તણાવ બળ આવે. આવું ફટાફટ પછી થઈ જવું જોઈએ. t cos થીટા ઓર t sin થીટા આવું થશે નોર્મલી. આ એંગલ થીટા આપણે ધારી લઈએ તો સંતુલન હોય તો t sin થીટા બરાબર fe અને t cos થીટા બરાબર mg. એટલે આવું લખીએ કે આપણે t sin થીટા બરાબર fe. fe એટલે કે ક્યુ સ્ક્વેર અપોન બે વચ્ચેનું ડિસ્ટન્સ છે r એટલે r સ્ક્વેર. પછી t cos થીટા બરાબર mg. આ બેનું ગુણોત્તર આપણે લઈએ એટલે tan થીટા ધેટ ઇક્વલ ટુ કે ક્યુ સ્ક્વેર અપોન r સ્ક્વેર ઇન્ટુ mg. હવે tan થીટા છે એની જગ્યાએ આપણે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એવું કરીએ. ટોટલ r છે એટલે એટલું ડિસ્ટન્સ r/2 થાય. તો આમાં તમે tan થીટા વાપરો તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે r/2. હલો, આ r/2 છું અને પાસેની બાજુ એટલે y. તો અહીંયા આગળ હું કિંમત મૂકું છું r/2 tan થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, પાસેની બાજુ y ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ સ્ક્વેર અપોન
આર સ્ક્વેર એમ જી. મારે આર અને વાય વચ્ચેનું જ રિલેશન લાવવું છે, બાકીનું બધું ફિક્સ આપેલું છે. એટલે ટેન થીટાની જગ્યાએ હું સાબાને છેદમાં પાબા મૂકું છું. આ લાઈટ થવી જરૂરી છે. હવે આ આર ક્યુબ અહીંયા આગળ આવી આવે, આ આર સ્ક્વેર અહીંયા આગળ આવી આવે, એટલે આર ક્યુબ થાય અને 2y સામે આવ્યો જાય એટલે શું આવે 2y કે ક્યુ સ્ક્વેર અપોન mg. એટલે આર ક્યુબ છલે છે મોટિયા વાય, બાકીની જરૂર જ નથી મારે. રેડી? કારણ કે આર અને વાય આ બે જ વસ્તુ મારે જોઈએ છે. તો આર છલે છે y⁻⁴ થાય. આવું આપણને એક રિલેશન મળશે આ પહેલી પરિસ્થિતિમાં. બીજી પરિસ્થિતિની અંદર શું કરવામાં આવે ખબર? આ વાય છે ને અડધો કરવામાં આવે. આર ડેશ તમારે સેટ કરવાનું છે, કારણ કે આને તમે વાયને અડધું કરશો તો બની શકે કે આ બે ગોળા વચ્ચેનું અંતર છે બદલાઈ શકે. તો એની જ વસ્તુ અહીંયા આગળ હવે આર ની જગ્યાએ તમારે લઈ લેવાનું આર ડેશ. એની જ પરિસ્થિતિ થશે, બરોબર? ચલે છે y⁻⁴ ઈ જ થવાનું. જ્યાં y' ની જગ્યાએ શું આવશે? y/2. બેનો ગુણોત્તર લઈએ એટલે r' અપોન r, y' અપોન y આખા ઉપર 1/3. હવે y' એ y/2 છે, કારણ કે અડધું કરવામાં આવે. y છે ⁻⁴ કેન્સલ. તો r' અપોન r ઇઝ ઇક્વલ ટુ આવે 1/2 જો ને, એટલે r ના છેદમાં 2/1/3 આવો ઓપ્શન આપ્યો હોય તો એ તમારે ટીક કરવાનો થશે, બરોબર? આમ તો એકદમ સિમ્પલ આખો આઈડિયા છે. કયો આન્સર આવશે? બી વિકલ્પ. r/2/1/3. અને આ રીતે લખાય હો, પાછું લખતા ફાવવું જોઈએ. નકર આ આન્સર આવે ને ઓપ્શનમાં એવું હોય કે છે જ નહીં કે એનું શું કરવું. આને આમે લખાય. રેડી? એટલે આ પાછા જોઈજો, અમુકને અહીંયા બધી આવી જાય પછી ઓપ્શન કે હારું ભૂલ લાગે કે ભૂલ તારામાં છે પોપટ, એટલે થોડુંક ધ્યાન રાખવાનું એમ. ડન? સો બી વિકલ્પ ઈ એનો કરેક્ટ આન્સર આવશે. ત્યાર પછીનો 29મો MCQ નીટ 2017માં પૂછાઈ ગયેલો છે. ધારો કે પ્રોટોનનો વિદ્યુતભાર અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર સહેજ જુદા પડે છે. તેમાં એક પર -E અને બીજા પર E+ΔE છે. બે હાઇડ્રોજન પરમાણુઓને એકબીજાથી d અંતરે મૂકતા તેમની વચ્ચે લાગતો નેટ વિદ્યુતબળ અને ગુરુત્વીય બળ શૂન્ય છે. શૂન્ય હશે એટલે બે સમાન છે. તો ΔE ખાલી જગ્યાના ક્રમનું મળશે. હવે આ જે છે ને એ ગણતરીની દ્રષ્ટિએ થોડોક લેન્ધી છે, તમારે ખાલી એક અંદાજ લગાવવાનો થશે, બરોબર? પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર સહેજ જુદો પડે છે, એટલે એક ઉપર -E છે અને બીજા પર E+ΔE, એટલે ΔE જેટલો વધારે છે. એગ્રી? એટલે આપણે એક કામ કરીએ, ડિફરન્સ લઈ લઈએ, એટલે કે વધારાનો વિદ્યુતભાર એટલે ΔE થાય, E+ΔE -E કરો એટલે ΔE થઈ ગયું. તો ઇલેક્ટ્રિક ફોર્સ આપણે લઈએ તો F = K ΔE² અપોન r². રેડી? અને વિદ્યુતીય બળ એટલે mg = G. હાઇડ્રોજન છે, ઓકે, હાઇડ્રોજન છે એટલે માસ ઓફ હાઇડ્રોજન ઇન્ટુ માસ ઓફ હાઇડ્રોજન અપોન r². આવું થશે. એવડા લોકોએ r ની જગ્યાએ d આપેલું છે એટલે d². આ બેયને તમે સરખાવી દો, કારણ કે આ બેયનું પરિણામી બળ શૂન્ય છે એવું તમને કહી દીધું. તો K ΔE² અપોન d². આ G એમ હાઇડ્રોજનનો સ્ક્વેર અપોન d². આ કેન્સલ.
અહીંથી તમે ડેલ્ટા ઈ છે અને કરતા બનાવો એટલે જી એમ સ્ક્વેર એચ અપોન શું આવશે કે હવે અહીંથી તમારે સાદું રૂપ સી આપવાનું થશે. બધી કિંમતો સી તમને આપેલું છે. હાઇડ્રોજન પરમાણુનું દળ સી તમને આપેલું છે બરોબર. 1.67 kg. પછી જી તમને ખ્યાલ હોય 6.67 કે તમને ખ્યાલ હોય 9 × 10⁹. એટલે ગણતરીની દ્રષ્ટિએ થોડોક લેન્થી છે. આઈ થિંક સી આન્સર આવશે 10⁻37 કોલમ બરોબર. ખાલી ઘાત જ જોવાની છે તમારે આમાં બરોબર. કેમ કે 1 પોઈન્ટ સમથિંગ કેવા કોઈ 2 પોઈન્ટ સમથિંગ કેવા કોઈ ઓપ્શન જ નથી. ખાલી ઘાતના ફોર્મેટમાં જ આપેલા છે એટલે પછી ઘાત જ ખાલી જોવાની. એવો જ એક 33મો MCQ નીટ 2019. ક્રમિક પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર ધરાવતા બે બિંદુવત વીજભારો એ અને બી ને એકબીજાથી નિયત અંતર પર અલગ રાખેલ છે, જેથી તેમની વચ્ચે લાગતું બળ કેપિટલ F છે. માની લો કે અહીંયા આગળનો ચાર્જ પ્લસ ક્યુ છે, પછી અહીંયા આગળનો જે ચાર્જ છે એ માઇનસ ક્યુ છે. બે વચ્ચેનું અંતર ધારો કે આર છે, તો લાગતું બળ એ થઈ જાય F = kq²/r². આકર્ષી પ્રકારનું. હવે હું કીધું જો એનો 25% વીજભાર બી પર ટ્રાન્સફર કરવામાં આવે. આ એ છે ધારો કે બી છે. હવે એનો વીજભાર 25% બી પર ટ્રાન્સફર કરવામાં આવે એટલે અહીંથી તમારે 25% જેટલો વિદ્યુતભાર છે બી ભાઈને આપી દેવાનો. એટલે અહીંયા આગળ વિદ્યુતભાર છે એ ઘટે આપે છે ને 25%. એટલે આવું થશે નોર્મલી. નવો જે હવે આના ઉપરનો ચાર્જ આવશે અને આપણે Q1 કહીએ તો Q હતો એમાંથી 25% જેટલો એ આપી દે. રેડી? એટલે આવું થશે. એટલે આ કેટલું આવે 100Q માંથી 25 જાય એટલે 75Q/100. હવે આના ઉપરનો વિદ્યુતભાર એટલો છે. એગ્રી? આ 25% મેળવે છે તો નવો વિદ્યુતભાર કેટલો આવશે Q2. હતો કેટલો એની પાસે -Q. 25% એડ થાય એટલે 25/100 × Q થાય. હલો, એટલે Q2 = આ કેટલું આવશે 75Q/100. આ 75 એટલે 25 તેરી 25 4 એટલે આ 3/4Q છું. આ કેટલું છે 3/4Q. ડિસ્ટન્સ એનું જ રાખવાનું છે. તો હવે બળ કેટલું લાગે F' K. આ બે સમાન થઈ ગયા એટલે 3/4Q/r². સો F' = આ કેટલો આવશે 9/16 kq²/r². kq²/r² એટલે F. એટલે F' = 9/16 × F. આવો ઓપ્શન તમને આપ્યો હોય તો એ તમારે ટીક કરવાનો થશે. આમ તમે જોવો છો તો એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ હતો. 9F/16 એટલે બી વિકલ્પ એનો કરેક્ટ આન્સર આવશે. ત્યાર પછી એમ્સમાં પહેલો MCQ 2000ની અંદર પૂછાઈ ગયેલો છે. આમાં કાઇનેમેટિક્સનો આપણે યુઝ કરવો પડશે અને પછી આપણે એનો સોલ્યુશન છે એ મેળવી શકશું. 1 મિલીકુલમ વિદ્યુતભાર ધરાવતા એક સ્થિર વિદ્યુતભારથી 2 ગ્રામ દળ અને 1 માઇક્રોકુલમનો વિદ્યુતભાર ધરાવતા કણને 1 મીટર દૂર રાખેલ છે. જો આ કણને મુક્ત કરવામાં આવે તો તેના પર અપાકર્ષી બળ લાગે છે. આ કણ સ્થિર વિદ્યુતભારથી 10 મીટર અંતરે હોય છે ત્યારે તેની ઝડપ ખાલી જગ્યા મીટર/સેકન્ડ થાય. હવે માની લો કે અહીંયા આગળ આપણે કોઈ 1 મિલીકુલમ વિદ્યુતભાર છે, એનાથી
1 મીટર દૂર 1 માઇક્રોકુલમનો વિદ્યુત ભારથી મૂકવામાં આવે. એનું દળ આપેલું છે 2 ગ્રામ. રેડી. અને સ્ટાર્ટિંગમાં જે ડિસ્ટન્સ આપેલું છે એ આપેલું છે 1 મીટર. હવે આ કણને જો મુક્ત કરવામાં આવે તો અપાકર્ષણ થવાને લીધે ધારો કે 10 મીટર જેટલા અંતરે ગોઠવાય, એટલે 10 મીટર જેટલા અંતર સુધી વયો જાય. આ ધારો કે 10 મીટર, તો ત્યાં આગળ ઝડપ છે એની કેટલી હશે? વેલોસિટી તમારે ફાઇન્ડ કરવાની છે. એગ્રી. કણને તમે મૂકશો એટલે અપાકર્ષણ થવાને લીધે નોર્મલી ગતિમાં આવશે. ગતિમાં આવશે એટલે એને કાઇનેટિક એનર્જી હોય. કાઇનેટિક એનર્જી કેટલી હોય? તાકી કે બરાબર હાફ mv². એગ્રી. સો કે બરાબર તમે આવું સીધું લઈ શકો, હાફ mv². પરફેક્ટ. પછી આ વિદ્યુત ભાર જેમ જેમ દૂર તરફ જતો જશે એમ એમ અપાકર્ષી બળનું મૂલ્ય ઘટશે, કારણ કે અંતર વધે. એટલે બળ છે એ સતત બદલાય. બળ જો સતત બદલાતું હોય તો તમે કાર્ય શોધવા માટેનું સૂત્ર છે બની ગયા. એ હતું W = F dr. લો ચલ બળ વડે થતું કાર્ય. બળ અહીંયા આગળ સતત બદલાય તો ચલ બળ થઈ ગયું. હવે F ની જગ્યાએ K Q1 Q2 r² × dr, અને આ જે W છે એની જગ્યાએ તમે લઈ લો હાફ mv². પરફેક્ટ. લિમિટ ક્યાંથી ક્યાં આવશે? તમારે સ્ટાર્ટિંગમાં 2 વિદ્યુતભારો કેટલા અંતર હતા? 1 મીટર. હવે કેટલા લઈ જવાના છે? 10 મીટર. એટલે 1 થી 10 એ એની લિમિટ થશે. એક સ્ટેપ વધારી દઈએ. હાફ mv² આ K Q1 Q2 સંકલનમાં 1/r² × dr 1 મીટર થી 10 મીટર. 1/r² નું સંકલન બોલો, ઘણી વખત આવ્યું, હવે યાદ હોવું જોઈએ ને. એ હવે -1/r, એટલે હાફ mv² K Q1 Q2 આવશે -1/r, અને આ થઈ ગયું 1 થી 10. હવે અહીંથી તમારે v² ને કરતા બનાવવાનો, એટલે v² = 2 K Q1 Q2 પછી છેદમાં m -1/r, આ 1 થી 10 આ એની લિમિટ ને એવું બધું તમારે કામ બતાવવાનું. બતાવી દો એક સ્ટેપ. ચાલ મૂકી દો કિંમતો. મોટા આ એમના આવશે -1/10 માઇનસ પ્લસ 1, એટલે આવું આવશે. તમને લિમિટ મૂકતા આવડશે. એમ ન ખબર પડે તો આ માઇનસ અહીંયા વહી આવે. પહેલા અપર લિમિટ 1/10 -1, માઇનસ પછી અંદર જાય એટલે પ્લસ થાય. 10 - 1 એટલે એ કેટલું શું? 10 - 1 એટલે કેટલું શું? 9. 9/10 એટલે આવી ગયું 2 K Q1 Q2 m. 10 - 1 એટલે 9/10. બધી કિંમત આપેલી છે. બધી કિંમત અહીંયા આગળ મૂકો. સાદો રૂપાવ્યો એટલે આન્સર તમને મળી જશે. આઈ થિંક એ વિકલ્પ આવશે 90. બરોબર. તો આ એમ્સની અંદર પૂછાઈ ગયેલો હતો. કાઇનેમેટિક્સ છે એમાં ઘુસાડે છે, એટલે બધી રીતે આપણને આવડવું જોઈએ. પરફેક્ટ. સો અહીંયા સુધી આપણે રાખશું બાળકો. ગુડ.